ગુજરાતમાં દારૂમાં ભેળસેળ બાદ હવે મરચામાં પણ ભેળસેળનો કિસ્સો સામે આવ્યો છે. રસોડાની અંદર મીઠા બાદ સૌથી મહત્વનું એવું મરચું જેની અંદર ભેળસેળ કરવામાં આવી રહી છે તેને લઈને વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. લાલ મરચું તમે પણ ખરીદતા હશો તો આ સમાચાર તમારા રસોડા સુધી પહોંચવા જ જોઈએ, કારણ કે ડીસામાં મરચાના નામે શું વેચાતું હતું તે જાણીને તમે પણ ચોંકી જવાના છો. 23 ઓગસ્ટે ચોંકાવનારી બાતમી મળતાની સાથે જ ફૂડ વિભાગે ડીસાના GIDC વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ વિસ્તારની અંદર શ્રી દર્શન માર્કેટ પર અચાનક જ દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં જ સામે આવ્યું તો સૌથી ચોંકાવનારું હતું. મરચાના પાવડરમાં માત્ર મરચું જ નહીં પરંતુ કૃત્રિમ રંગની સાથે સાથે ઘઉંનો ભૂસો અને ધાણા પાવડર ભેળવવામાં આવતા હોવાની શંકા મળી આવી હતી. જે બાદ ફૂડ વિભાગે સ્થળ પરથી જ મેજિક બોક્સથી ટેસ્ટ કર્યા અને નમૂનામાં કૃત્રિમ રંગની હાજરી જોવા મળી હતી. અને ત્યાર પછી મરચું પાવડર, ભૂસો, ધાણા પાવડર અને કલર પાવડર સહિતના કુલ 9 સેમ્પલ લેબોરેટરી તપાસમાં સામે આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન 3571 કિલો જેટલો શંકાસ્પદ મરચાનો જથ્થો સીલ કરવામાં આવ્યો, જ્યારે લગભગ 2500 કિલો એક્સપાયર ડેટ મરચાનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો. એટલે કે કુલ 6071 કિલો જેટલો જથ્થો જે છે તે નાશ કરવામાં આવ્યો હતો. તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો હવે સવાલ એ છે કે આવું ભેળસેળ વાળું મરચું કેટલા લોકોના રસોડા સુધી પહોંચી ચૂક્યું હશે. ખુલ્લા અને ખૂબ સસ્તા મસાલા ખરીદતા પહેલા તમે પણ સાવધાન થઈ જજો, કારણ કે રંગ લાલ હોય એટલે મરચું શુદ્ધ હોય તે જરૂરી નથી. ખોરાકની અંદર દરેક વસ્તુની અંદર હવે ભેળસેળ થવા માંડી છે, તો સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. નમસ્કાર.